હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ આપણું જે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું જે અસાઇનમેન્ટ હતું તેની સિરીઝમાં વિભાગ 2નું પ્રકરણ નંબર 8 આજે આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે બળ એટલે શું? તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો. તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને શું કહેવાય છે? બળ કહેવાય. અને બળ એ કેવી? તો કે સદિશ રાશિ છે. બીજું, બળનો આઘાત એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો. તો કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહેવાય છે? બળનો આઘાત. અને એ પણ શું છે? સદિશ રાશિ છે. એટલે કે જો કોઈ પદાર્થ પર બળ છે એફ અને ટી જેટલા સમયગાળામાં એ લાગતું હોય, એટલે કે ટી સમયગાળા દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર શું લખી શકીએ? તો કે બળ ગુણ્યા સમય. તો બળનો આઘાતનો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -1 અથવા તો એવું કહી શકીએ કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. ત્યારબાદ વેગમાન એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો. તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને શું કહેવાય? પદાર્થનું વેગમાન કહે છે. અને તે કેવી? તો કે એ સદિશ રાશિ છે. વેગમાન બરાબર થાય દળ ગુણ્યા વેગ, એટલે P = mv. અને વેગમાનનો જે એસઆઈ એકમ છે એ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, બરાબર. એટલે કે kgm, એટલે kg ઇન્ટુ m ઇન્ટુ સેકન્ડ -1. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે બળનો એસઆઈ એકમ અને સીજીએસ એકમ જણાવી તેમની બંનેની વચ્ચેનો સંબંધ મેળવો. તો બળનો એસઆઈ એકમ શું? તો કે દળનો એસઆઈ એકમ ગુણ્યા પ્રવેગનો એસઆઈ એકમ, જેમાં આપણે F બરાબર ma કહીએ, બરાબર. એટલે કે આ બળ બરાબર શું થાય? તો કે દળ ગુણ્યા પ્રવેગ, બરાબર. તો F બરાબર ma વાપરતા 1 ન્યૂટન બરાબર શું મળે? તો કે 1 કિલોગ્રામ ઇન્ટુ 1 મીટર ઇન્ટુ સેકન્ડ -2, અથવા તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ શું લખી શકીએ? તો કે 1 મીટર ઇન્ટુ સેકન્ડ -2. બંનેનો 1 ગુણ્યા 1 એનો ગુણાકાર અહીંયા સીધો 1 લખી નાખ્યો. તો ન્યૂટનની વ્યાખ્યા કંઈક શું થાય? તો કે જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થની અંદર 1 મીટર ઇન્ટુ સેકન્ડ -2 જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને જ શું કહે છે? 1 ન્યૂટન કહે છે. તો સીજીએસ પદ્ધતિની અંદર બળનો એકમ છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ -2, અથવા તો એને ડાઇન પણ કહેવામાં આવે છે. હવે 1 ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ નીચે મુજબ કંઈક દર્શાવી શકાય કે 1 ન્યૂટન બરાબર થાય 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -2. હવે આ કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ એટલે 1000 ગ્રામ થઈ જાય, અને ગુણ્યા મીટરને ફેરવા છે સેન્ટીમીટરમાં, એટલે 100, બરાબર, ઇન્ટુ સેકન્ડ -2. હવે આ બંનેનો ગુણાકાર શું થાય? તો કે 1 લાખ, એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 1000 ગુણ્યા 100 એટલે કે 1 લાખ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ -2, જેને આપણે 10⁵ ડાઇન પણ લખી શકીએ. આ રીતે જે લખેલું છે, બરાબર, એ છે 10⁵, બરાબર. તો આમ 1 ન્યૂટન બરાબર થાય 10⁵ ડાઇન. સીજીએસ પદ્ધતિની અંદર બળનો એકમ ડાઇન છે અને એનો સંકેત dyn છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 કે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે, સમજાવો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે F બરાબર ma થાય. જો પદાર્થ પર લાગતું જે પરિણામી બાહ્ય બળ જો 0 હોય તો F બરાબર આપણે શું કહી શકીએ? 0. F બરાબર 0 મૂકી દઉં તો એ ma બરાબર શું થઈ જાય? 0, બરાબર. F બરાબર ma વાપરતા તો આપણે બે વસ્તુ કહી શકીએ કે m બરાબર 0 અથવા તો a બરાબર 0 હોય. m બરાબર 0 એટલે કે પદાર્થનું દળ છે એ ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે આ કિસ્સાની અંદર a એટલે કે પ્રવેગ શું હોય છે? 0 થાય. આમ પદાર્થ છે પ્રવેગી ગતિ કરે, એટલે કે a ≠ 0 માટે તેના પર બાહ્ય બળ F લાગવું છે એ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 6 કે કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે. તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે, અને જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું કોઈ બળ F લાગે, અને તેથી જ બરફની પાટ છે એ તૂટી જાય છે. આગળ 7માં એવું કીધું કે વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી હોય. તો કે પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ. કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવી જાય, જે લીસી હોવાથી ઘર્ષણ બળમાં શું આવે? ઘટાડો, એટલે કે ઘર્ષણ બળ ઘટી જાય.
હવે એ ઘટી જાય એટલે પગ અને જમીન એની વચ્ચેનું જે ઘર્ષણ બળ ઓછું થઈ જવાને કારણે જ આપણે લપસી પડીએ છીએ. પ્રશ્ન 8 છે, વૈજ્ઞાનિક કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા શું કામ રાખવામાં આવે? બરાબર, એટલે કે વાહનના જે ટાયરો છે એ ખરબચડા રાખવામાં આવે. એનું વૈજ્ઞાનિક કારણ શું? તો કે વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે શું ઉત્પન્ન થતું હોય? ઘર્ષણ બળ એ વધે અને પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહનનું ચલાવવું કેવું રહે છે? સલામત રહે છે. બરાબર, આ ખરબચડા કદાચ ન રાખવામાં આવે તો ટાયર સ્લીપ બહુ થાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 કે નીચેના પૈકી કેનું જડત્વ વધારે? તો સૌપ્રથમ જડત્વ એટલે શું? તો કે કોઈ પદાર્થનું દળ એ જ એના જડત્વનું માપ છે. આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય એનું શું કહેવાય? જડત્વ વધારે. તો આ બસ છે કે ટ્રેન છે? તો આપને ખબર છે કેનું દળ વધારે હોય? તો કે ટ્રેનનું. એટલે જડત્વ કેનું વધે? ટ્રેનનું વધે. અને 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો, એમાં દળ કેનું વધારે? તો કે 5 રૂપિયાના સિક્કાનું. એટલે એનું 5 રૂપિયાના સિક્કાનું જડત્વ શું હોય છે? વધારે. પ્રશ્ન 10 છે, કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો છે ડાળીમાંથી કેમ છૂટા પડી જાય તે સમજાવો. તો કે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલાં તેના પર્ણો સ્થિર અવસ્થામાં હોય. હવે ઝાડની ડાળીને પકડી અને તીવ્રતાથી હલાવતા ડાળીઓ છે ગતિની અંદર આવે, એટલે ગતિમાં આવે અને તેના પર્ણો છે જડત્વના ગુણધર્મને લીધે શું કરે? તો કે પોતાની મૂળ સ્થિતિ એટલે કે એની મૂળ સ્થિર અવસ્થા હતી એની અંદર એ રહેવાનો પ્રયત્ન કરશે. તેથી તેના કેટલાક પર્ણો શું થાય? તૂટીને નીચે પડી જાય. તો અહીં ઝાડની ડાળીને પકડી અને તેના પર તીવ્રતાથી બળ લગાડવામાં આવે છે અને તેથી લગાડેલ બળને પર્ણો સુધી પહોંચવા માટે ખૂબ નાનો સમયગાળો મળે. જો ઝાડની ડાળીને ધીરે ધીરે હલાવવામાં આવે તો ડાળી પર લગાડેલ બળને તેના પર્ણો સુધી પહોંચવા માટે પૂરતો સમય મળી રહે અને પરિણામે પર્ણો તૂટી અને નીચે પડી જતા નથી. તો અહીંયા જે આપણું ચેપ્ટર હતું એ બરાબર થાય છે પૂરું, અને આપણે જલ્દીથી અને પછીના ચેપ્ટરનો વિડીયો છે એ અપલોડ કરી દઈશ. અને જ્યારે પણ હું અપલોડ કરીશ ત્યારે તમને અહીં ઉપરની સાઈડમાં એ વિડીયોની એક સ્લાઇડ મળી જશે. બરાબર, એના ઉપર તમે ક્લિક કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે. તો જલ્દીથી જ આપણે મળીએ નવા વિડીયોની અંદર.